કેમ છો? આઈ હોપ તમે હશો તો મજામાં, અમે બી મજામાં જ છીએ. તો આજે અમારી આયરાણીની જુગાડ જો એકવાર તમને હું મારી જુગાડ બતાવું કેવી જુગાડ છે. કેમ કે અમે જઈએ તો યાત્રા કરવા જઈએ અને પ્રયાગરાજમાં નાવા જવાનું છે આપણે. તો આજે અમે કેવી રીતે જુગાડ છે, મારો તો આ ફર્સ્ટ ટાઈમ કહેવાય કે ફર્સ્ટ ટાઈમ છે. મેં આવી રીતે ક્યારેક ત્યાં નથી કર્યો, પણ આજે મારે ચાય બનાવવાની છે. ચલો અમે આ બધા મળીને ચાય બનાવશું. જય દ્વારકાધીશ. જો હવે આવી રીતે બધા જોઈન્ટ થતા જજો, જેને જોઈન્ટ થવું હોય. હાલો હાલો, જો આવી રીતે અમારો જુગાડ આવી રીતે રહેશે. હવે તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમને જોવા મળશે. ચલો, જય દ્વારકાધીશ. પહેલા હે ને જનકી તપેલી નહીં લીધી ને આપી આટલે આ ચાય એક કિન કે રૂમાલ હોય ને એને ઉઠલાવી નાખો, કાઈ ન હોય. પણ આ ચાય ઘણી થઈ જાય. હજી આમાં તમે આ દૂધ આવશે. 2 લીટર તો દૂધ હે. તો 2 લીટર દૂધ એટલે કેટલા જણા? 20 જણા તો આમ તો પછી કેટલો તમે પીશો? 10 કપ તો નહીં પીવાય. એટલે મોટો હોય તો ઉકાળી હારી હતી. આ તો બીજું કાઈ નહીં. ચાય બનાવી ફોઈ એક નંબર ને. એક નંબર. તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ આપણે જશું ત્યારે ચાય બનાવશું કે બીજે પીશું? ના ના, તમારે હવે આજથી જ્યારે પણ ટ્રીપ જઈને તમારો ઓકે, order, final. ચલો ચલો, થેન્ક યુ. ઓર્ડર તો નહીં લાવું, પણ હું તમારી સેવા પાકો કરીશ. આ આટલો આપણને ખબર છે કે આપણે સેવા કરવી જોઈએ. આ જો અહીંયા જો આ રિવ્યુ અમારે શું લેવો હવે? હલો, ચાયનું રિવ્યુ. ચાયનું રિવ્યુ એક નંબર. ચલો, એક નંબર. કેવી ચાય? ચલો હવે આપણે નેક્સ્ટ ટાઈમ આવી રીતે ચાય. હે, થેન્ક યુ. કાકા રિવ્યુ દો કોફીનું. કાકા એક મિનિટ, કાકા રિવ્યુ દે. કેવો કોફીનું રિવ્યુ? એકદમ ને. જો અમે ગાગલ છીએ તો અમારી કોફી આવીને જો અમે કાકા કોફી પીએ ને હું પીવું. તો ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. તમે ભેગા હો ને, તમે તો બન્યા હો, પણ બીજા વાહ, હરિભાઈને મારે કાંઈક ધન્યવાદ તો કહેવું પડે. કેમ કે હું તમને જ્યારે લાસ્ટમાં અમે પાછા રિટર્ન થશું ને ત્યારે બતાવીશ, બસની ડીકી બતાવીશ કે બસમાં શું લઈ આવ્યા છે. કેમ કે આટલી વસ્તુ તો અમને બી યાદ ન હોય, પણ એમને આપણે ધન્યવાદ કરીએ કે આવો મસ્ત અમને ટ્રીપ કરાવી અને હવે ગંગાજીમાં સ્નાન બી કરાવશે. આપણે જઈએ નેક્સ્ટ ટાઈમ. અમે તો જવાના જ છીએ એમના સાથે, પણ તમારે કોઈને આવવું હોય તો તમે આવી શકો અમારા સાથે, જોઈન્ટ થઈ શકો ગ્રુપમાં. ચલો, જય દ્વારકાધીશ, જય માતાજી, જય સિયારામ, હર હર ગંગે. રાધા કૃષ્ણ સેવક પાવો વિલાસી નામો નામા તુલસી કૃષ્ણ પ્રેયસી નામો નામા જે તુમારે શરણ તારા વચન પૂર્ણ હોય કૃપા કરી કરો તારે વૃંદાવન વાસી નામો નામા તુલસી કૃષ્ણ પ્રેયસી નામો નામા જે તુમારે શરણ તારા વચન પૂર્ણ હોય કૃપા કરી કરો તારે વૃંદાવન વાસી નામો નામા તુલસી કૃષ્ણ પ્રેયસી નામો નામા મોર યહી અભિલાષ વિલાસ કુંજે દિયો વસ નયન હરી બોલ સદા યુગલ રૂપ રાશી નામો નામા તુલસી કૃષ્ણ પ્રેયસી નામો નામા નિવેદન ધરો સત્યજનુગત કરો સેવાધિકાર દિયે કરોણી
ભાસી નામ નામ તુલસી કૃષ્ણ હે હસી નામ નામ તુલસી કૃષ્ણ હે હસી નામ નામ વૃંદાય તુલસી પ્રિયાય કૃષ્ણ કૃષ્ણ પ્રદવે સકનો નમઃ વૃંદાય તુલસી પ્રિયાય કૃષ્ણ કૃષ્ણ પ્રદવે સકનો નમઃ વૃંદાય તુલસી પ્રિયાય કૃષ્ણ પ્રદવે સકનો નમઃ વૃંદાય તુલસી દેવી કી જય વૃંદા મૈયા કી જય વૃંદાવન કી જય મહાપુર ધામ કી જય વૃંદાવન ધામ કી જય 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 શ્રી રાધે कृष्ण ऊपर है कृष्ण ऊपर ये देखो आप इधर આપણે પિકનિક હાઈવે જામ પડા હે પ્રયાગરાજ સ્ટાર્ટ થઈ ગયો છે. પ્રયાગરાજમાં એન્ટ્રી ને બસ તો એકદમ જો આ એકદમ આમ કે ને ફાર્મ હાઉસ જેવું છે, પણ અહીંયા જમીનનો ભાવ તો ખબર નહીં પણ હશે મોંઘી એવો લાગે છે. આપણે કહીએ ને બે વીઘા ને 3 વીઘા ને 5 વીઘા એવો નથી, ખાલી પાટિયાને વારે એક ઉકા બે પાટિયા વાવેલા છે. એ અલગ અલગ ધણીના હશે કદાચ મારા હિસાબથી, એના ઓનર છે ને બધા અલગ અલગ હશે. જો કોઈમાં ઘઉં આવેલા છે, કોઈમાં જીરો, કોઈમાં રાઈ, પછી કાંદા, લીલા ધાણા, મેથી, આવો બધો જ છે. તમે જોઈ શકશો. પછી આપણે હવે આગળ વિડીયો લેશું કેવી રીતે છે. જો હવે અહીંયાથી બધો ચાલુ થઈ ગયો. જો પોલીસવાળા અહીંયાથી દેખાય છે. અને આપણે જર્ની જરાક જોઈએ પ્રયાગરાજની. મારી સાઈડ ભીડ ઓછી છે, ઓલી સાઈડ ભીડ વધારે છે, એટલે હું અહીંયાથી તમને બતાવી શકીશ. જો આવી રીતે બધા પાણીના બોટલ વેચવાવાળાને, દેવાવાળાને, લેવાવાળાને. આ જો રાયું છે અમીબેન, રાઈ છે, રાઈ જોઈ. હા જો હવે આ આપણે કહીએ ને રાયડો, તો આ રાયડો જ જશે મારા હિસાબથી. સરસો બોલે ને, સરસોનું તેલ, તો આ એ જ છે. જો પૂરેપૂરો રાઈથી ખેતર ભરેલો છે. મસ્ત હરિયાળી તો છે અહીંયા. હવે જઈએ ને પછી ખબર પડે. અમે પ્રયાગરાજમાં આવી જ ગયા છીએ, એન્ટ્રી થઈ ગઈ અમારી. હવે જ્યારે ગંગામાં સ્નાન કરશું ત્યારે તમને બતાવશું. ત્રિવેણી સંગમમાં જઈએ આપણે, અને મા પાસે બધાએ પ્રાર્થના કરો કે અમારી જાત્રા પૂરેપૂરી સફળ થાય. તો આવી આપણે બધાને કહીએ કે બધાએ સૌના પિતૃ, માતાજી, કુળદેવી, ઈષ્ટદેવ, એને પ્રાર્થના બધા કરો કે અમારી જાત્રા ખૂબ જ સફળ થાય. બસ હવે વિડીયોમાં બન્યા રહેજો. આપણું વિડીયો આવી રીતે ચાલુ રહેશે. કેટલે સુધી વિડીયો ચાલુ રહેશે એ તો ખબર નહીં. કદાચ ઘણો એન્જોય થાય ને હું ભૂલી બી જાઉં વિડીયો લેવાનું, તો ખબર નથી. પણ હમણાં સુધી તો એવો છે કે મારે વિડીયો પૂરેપૂરો તમને બતાવવું છે. ચલો, જય દ્વારકાધીશ. મૈયા કી જય. હર હર મહાદેવ. તો આપણે આવ્યા પ્રયાગરાજમાં, અને પ્રયાગરાજમાં તમે ના આવ્યા હો કે આવ્યા હો, મને કાંઈ કોઈની ખબર નથી. કેમ કે મેં વિડીયો તો ઘણા જોયા, પણ એમ ના કહી શકું કે તમે આવ્યા છો કે નથી આવ્યા. પણ હું હમણાં બોલું છું, હું તો અહીંયા આવી જ ગઈ છું. કેમ કે પવિત્ર ભૂમિમાં આવીને તો આપણે બી પવિત્ર થઈ જઈએ, ખાલી મનથી. આમ નથી ખબર કે આપણા પાપ ધોવાય કે નહીં ધોવાય, કે એ તો આપણું મન
જેવો મન તમારો લાગે કે પાપ ધોવાશે તો ધોવાઈ જાય, ન લાગે તો એમ થાય કે નહીં ધોવાય તો ના પણ ધોવાય. તો બસ આવી ભીડ છે અને અહીંયા બધી પાર્કિંગ છે. સુવિધા તો સારી દેખાય છે. આપણે અંદર જ્યારે ઉતરશું ત્યારે બતાવશું કે કેવી સુવિધા છે. અને બીજું શું છે કે જો અહીંયા 4 વ્હીલરનું અલગ છે અને 2 વ્હીલરનું પણ અલગ છે. મોટર ટ્રાવેલર બસ આવે એનું પણ અલગ છે. અમે પણ બસમાં છીએ, પણ આમાં કેવી રીતે આજ શાયદ રિટર્ન થવાવાળા છે ને અમારે જવાનું છે. તો હવે આપણે આવી રીતે થોડો વિડીયો લેતા રહેશું ને તમને પૂરી ઝલક બતાવશું. આજની પ્રયાગરાજની પૂરી ઝલક બતાવવાની છે. અને બધાએ પ્રાર્થના કરો કે અમારી યાત્રા એટલી સફળ થાય કે તમે જ્યારે આવો ને તો અમે તમારા માટે પ્રાર્થના કરશું. સંગમમાં સવારનું ટાઈમિંગ છે, સવારનું સંગમનું ટાઈમિંગ છે ને અત્યારે ગંગામાં છે. આપણે 2 સ્નાન લઈએ. ચલો આવી રીતે પાર્કિંગ છે. અમે હમણાં 2 નંબર પાર્કિંગમાં ઊભેલા છીએ અને હવે આગળ જઈએ. વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું. જે આપણે વિડીયો જોઈએ ને એ સાચી વાત છે. આ વિડીયો જુઓ, હું તમને લાઈવ વિડીયો હમણાં બતાવું છું. કેમ કે જે વિડીયો તમે જોયો ને એક આંટી ને એક અંકલ, તો આ જો એમનું પૂરો પરિવાર છે એટલે રસી બાંધીને એક સાથે જાય છે બધા. તો આપણે બી રસી તો નથી બાંધી પણ રહેશું સાથે જ. વિડીયોમાં બન્યા રહેજો. એક પરિવાર પૂરો જ છે. જો એમના હાથમાં રસી છે. હા જો હવે આપણે બી જઈએ કેમ કે આપણે રસી નથી હાથમાં. તો હવે વિડીયોમાં બન્યા રહેજો. અમારો વિડીયો આવી રીતે ચાલુ રહેશે કેમ કે હજી તો સંગમ તો બહુ દૂર છે. અમારાથી 3 કિલોમીટર છે. અહીંયાથી 1 કિલોમીટર અમને બસ મળશે. બસથી આગળ જવાનું છે. ત્યાં બાઇકવાળા હોય કે જે હોય એમાં આપણે બેસીને સંગમ જવાનું છે. એટલે આપણે જઈએ નાહવા માટે અને આવ્યા છીએ ગંગા સ્નાન. તો ગંગા સ્નાન તો આપણે કરવો જ પડશે ને. તો ગંગા સ્નાન કરીને આ રસી તો લીધી નથી પણ લાઈવ વિડીયો તમે જોયો છે એક અંકલ ને આંટીનો. તો હું પૂરા પરિવારનું બતાવું. જો પૂરો પરિવાર છે, આવી રીતે જોઈ લો. આપણે બધા જો અત્યારે આખો પરિવાર મળી ગયો. આમ તો પરિવાર જ કહેવાય, બધા મળી ગયા છીએ મસ્ત એકદમ આનંદથી. આપણે ગંગાના સ્નાન કરીને આવ્યા છે. કુંભ મેળામાં આવી મજ છે. જો તો અત્યારે બધે આખી એમની બસ છે ને અમારી બી બસ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું આપણે. ચલો જય દ્વારકાધીશ, જય માતાજી, જય સિયારામ. અહીંયા તો મસ્ત એકદમ સંગમ જેવો જ છે. આ સંગમ કહેવાય. જો બધા મળી ગયા છે અહીંયા તો. જો મારા સબસ્ક્રાઇબ તો ખબર નહીં પણ મારો વિડીયો હરોજ માટે જુએ અને અમે 2 બેનું બધી જગ્યાએ મળીએ. જો આજે બી મળી ગયા. હમણાં લાલસાપીરનો તમે વિડીયો જોયો. હા ભાઈ, તમારો માતા પરિવાર હો, માતા પરિવારની મોજ છે ભાઈ તમારે. તો જો આવી રીતે અમે મળતા ઝૂલતા જઈએ છીએ બધી જગ્યા પરથી. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. તમે આજે અહીંયા પણ મળી ગયા. મસ્ત મજા આવી ગઈ બધાની. કોઈ બી 7 કિલોમીટર ઓર ઉતારશે. 2 માં જાય તો ખપે એમાં જાઓ. જો સ્નાન કરીને આવ્યા ને મારે હવે જવાનું છે. એમનું આપણે જરાક રિવ્યુ કેવો લાગ્યો તમને સ્નાન કરીને આજે? બહુ સરસ લાગ્યો ને. હવે જવાય કે ના જવાય સ્નાન? જવાય. તો જો હવે અમારે આમ તો મારી ભાણેજ કહું કે બેન કહું કે ભાભી કહું બધું આવી જશે આમાં લગભગ. અને આપણે એમના પાસે બી આપણે એમના દર્શન કર્યા. હવે અમે જશું, અમારા કોઈ વાર બીજો દર્શન કરશે. આવી રીતે આપણે દર્શન કરાવતા રહે કરતા રહે. ચલો હવે અમે ટેમ્પામાં જઈએ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. હાલો ગંગા ઘાટે નાવા જવાના છીએ અમે. તમને જરાક આપણે ઝલક બતાવીએ ભીડ કેવી છે. મને બી એવો લાગતો તો ન્યૂઝ જોતી ને ત્યારે કે કાંઈ નથી પણ લાઈવ ને વિડીયોમાં આટલો ફરક છે. જો અહીંયા લાઈવ તમે જુઓ. આ લાઈવ હું હમણાં નાખીશ તો નહીં, કાલે વિડીયો જોવા મળશે તમને. પણ જો આ ન્યૂઝવાળા લગભગ ફેક તો ન હોય કેમ કે ન્યૂઝ 10% નહીં 20% સાચો હોવો જોઈએ એમ કહી શકીએ આપણે. તો હવે અમે ક્યારના અહીંયા ઊભેલા છીએ. છેવટે અમારે ઉતરવું પડ્યું. હવે ચાલીને જઈએ છીએ. વિડીયોમાં બન્યા રહેજો. આગળ આપણે વિડીયો લેશું. હવે આ પહેલો ઘાટ અહીંયાથી ગંગા ઘાટ ગયો ને હવે અહીંયાથી આવશે સંગમ ઘાટ જે બોલે અહીંયાથી ચાલુ થશે. હવે અમે કયા ઘાટમાં જઈએ એ અમારા ઉપર છે. ચલો વિડીયોમાં બન્યા રહેજો. આગળ અમે વિડીયો લઈશું. આવી રીતે મસ્ત અમારો સંઘ જ્યાં હાલ્યો જાત્રા કરવાનું જવાનું મન થાય પણ કોણ લઈ જાય. આજ તો લઈ તો આવ્યા પણ આવી રીતે છે. જો સંઘમાં આવ્યા તો ખરા
પણ આવી રીતે છે એટલે ભગવાને આપણાથી આટલા દૂર બેઠા છે કે આ તોય આપણે પહોંચ્યા લ્યો અહીંયા ગંગા મૈયા ને ભોળોનાથ ને તો અહીંયા સુધી આપણે પહોંચી આવ્યા દર્શન કરવા. એટલે ભગવાન કષ્ટી તો થોડીક આપે અને કષ્ટી લેવી બી જોઈએ. તો હવે ચલો જો આવી ટ્રાફિક છે, તમે જોઈ શકશો કેટલી ટ્રાફિક છે. કેમ કે ન્યૂઝમાં મને એવું લાગતું કાંઈ નથી, પણ આજે ખબર પડી કે આવી ટ્રાફિક. અને જો એકદમ આખો જામ છે, રોડ શેકથી શેક તમે જોઈ શકશો. તો ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો, આપણે આગળ વિડીયો લેશું. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય ગંગા મૈયા. ભીડની ઝલક આવી રીતે ભીડ છે. હવે આમાં જરીક એકવાર આપણે લસક્યા તો ગયા. જો આમાં તો જરાક એકવાર થોડો થઈ ગયો ને તો જઈએ નીચે. એટલે આપણે પ્રાઉડ ખાઈએ આજે મસ્ત એકદમ. જો ભાઈ બનાવે છે, પેલા ચણા લીધા છે, हाँ वही वही नमक डाल के देखो अभी ये चना बना रहे हैं अभी प्राउड. मैंने तो सिर्फ मूंग और चना लिया है, बाकी तो मिक्स सब है. मैं दिखाती हूँ आपको, थोड़ा झलक दिखाती हूँ, थोड़ा सा देख लो आप. बस टेस्ट करते हैं हम लोग कैसा है. हेलो, तो ये भाई का सब है, इसका है और इसका है, दोनों भाइयों का है. તમે વિડીયોમાં બન્યા રહેજો, તમને બી આવો જોવા મળશે. નારાયણી ધામ આપણે જઈએ અને આવી ભીડ છે. જો ન્યૂઝમાં જે બતાવે ને એ લગભગ સાચો જોઈએ, આપણે માનીએ નહીં. મને બી એમ થતું હતું કે ન્યૂઝ કદાચ આટલો બધો આમ હોય, પણ આજે લાઈવ જોઈએ ને ત્યારે ખબર પડી કે લોકો બોલે 20 કિલોમીટર ચાલ્યા, 10 કિલોમીટર ચાલ્યા. પણ આજે મને સમજમાં આવ્યો કે ક્યારેક કોકનું માનવાનું. ઘણીવાર એમ થાય, આપણે એમ થાય કે નહીં આ સાચો ન હોય. મેં 10 દિવસ વિચાર કર્યો જાઉં ન જાઉં. પછી ફાઇનલી મારો નંબર અહીંયા આવી ગયો આવવાનું. કેમ કે કુંભ મેળો તો ઘણીવાર આવે, પણ મહાકુંભ 144 વર્ષ પછી છે આ મહાકુંભ. એટલે આપણે જઈએ અને ગંગા મૈયાને પ્રાર્થના કરીએ કે ગંગા મૈયા દિવસ એવા દે કે હરોજના આનંદ મંગલના દિવસ હોય, આવા દિવસ હોય. કેમ કે આજ તો આનંદ મંગલ જ છે, પણ હરોજ માટે તો તમે જો આવી રીતે જર્ની છે. જો અને લોકો જવાવાળા બી બિચારા જાય જ છે. કેમ કે મનનો એવો ભ્રમ છે કે અહીંયા પાપ ધોવાય, પણ મનનું ભ્રમ છે કે પાપ ધોવાય, પણ પાપ ધોવાય નહીં. પાપ તો આપણે કર્મ જે કર્યા ને એ તો ક્યારે ના ધોવાય. પણ પછી આપણે હવે આગળ વિડીયો લેશું, હું તમને બતાવીશ. કેમ કે આજે આખો જેટલો હું જાતે આવી છું, મારો સવારથી રૂટિનથી ચાલુ છે. તમે મારા વિડીયોમાં બન્યા રહેજો. તમને શેકથી શેક હું જેટલા દર્શન કરીશ, મારા સાથે તમને બી દર્શન થશે. એવું નથી કે હું કદાચ લાઈવ કરીશ, પણ તમે મારો વિડીયો જોશો તો તમને બી દર્શન થશે. અને મેં આજ ઘણા બધાને અહીંયા જોયા કે સેવકો ઘણા બધા હતા, એમના દર્શન થયા. તો મને એમ કે મેં ગંગામાં ડૂબકી મારી લીધી ને મારો સ્નાન થઈ ગયો. ચલો દ્વારકાધીશને આપણે પ્રાર્થના કરીએ, ગંગા મૈયાને પ્રાર્થના કરીએ કે હે ગંગા મૈયા બધાની મનોકામના પૂરી કરજે અને બધાની ચડતી રાખે. હર હર મહાદેવ, ગંગે ગંગે. દિવસ ત્યાં એક ને એક કપડામાં વિડીયો તમે જોઈ શકો. કેમ કે આજે અમારો 3rd ડે છે, 3જો દિવસ છે. 3જા દિવસમાં એક ને એક નથી કોઈ કાંઈ ચેન્જ થયા, ખાલી એટલા કે જેટલા ધોરા હતા ને એટલા બધા કારા થઈ ગયા. જો અત્યારે આટલો ફરક થયો. અત્યારે જોઈ લો, કોઈના મૂંગટા બાંધે ને કોઈ હાથ બાંધે ને, અડધા તો થાકેલા, લગભગ થાકેલા જ દેખાય છે. મને હવે થાક લાગશે કે નહીં લાગે, પણ જોઈએ આગળ જઈને. પણ આજે તો અમે સ્નાન કરીને રહેશું. હો ભાઈ, એ તો નક્કી જ છે. જો આવી રીતે એકવાર પહેલાં અમે પૂરી જગન્નાથપુરી ગયા હતા ને, તો ત્યાં 10,000 પબ્લિક હતી. આજની પબ્લિક તો ગણાય નહીં, ખબર નહીં, પણ હતો આવી રીતે. પણ આના કરતાં વધારે ભીડ લાગતી હતી. આજે ભીડ ઓછી છે, પણ જોઈએ હવે કેવી રીતે આપણે સ્નાન કરીએ ગંગા મૈયાના. ગંગા મૈયા આપણાને બધાને
સુખી ને શાંતિ ને બધા આપી દે એટલે બસ 4-5 દિવસ અહીંયા આ ભૂમિમાં આવીએ તો આપણે સરગમાં પહોંચી ગયા. ચલો જય દ્વારકાધીશ ને જય ગંગા મૈયા. હવે લીધો છે વિસામું, અમારી ભાષામાં તો વિસામું જ કહેવાય. એટલે બધા મસ્ત જો આરામથી મસ્ત બેઠા હે જો એકદમ જાણે કેમ આમાં કોઈ કામ યુદ્ધ ચડ્યા હોય ને યુદ્ધમાં જતા હોય. હવે એટલે ખાલી તલવાર ને એવો નથી, બાકી જો બેગું હાથમાં ને આમ જો તમે જોઈ શકશો. પણ હે હવે એક અમારી એક હજી વસ્તુ બાકી હો ગુજરાતીમાં એ હજી અમે નથી રમ્યા, કેમ કે ગરબા અમારા હજી બાકી છે. અમે ગરબા રમશું પણ ક્યારે ગરબા રમશું તો ખરા. ગુજરાતી ને ગરબા જો ન રમીએ તો અમે ગુજરાતીમાં કેવી રીતે ગણાઈએ, પણ ગુજરાતી છે એટલે ગરબા તો અમે રમવાના છે, એ તો 100%. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. જય દ્વારકાધીશ, હર હર ગંગે. બીજી વાર હાથ લાગી ગયો તો કરો ભોલેનાથના દર્શન, એટલે ભોલેનાથ બધાની મનોકામના પૂરી કરે.